4 દિવસનું કામ હવે એક જ દિવસમાં થવાનું છે. એટલે મેં એક પણ કંપની વિઝિટ કર્યા વિના આ યોગીનું મશીન લઈ લીધું. બરોબર. હા, મને એની ખબર છે, વર્ષો થયા યોગીની સર્વિસ સારી છે. અને ભાઈ આની જે ચોકસાઈ છે ને એકદમ એક નંબરની ચોકસાઈ છે જારી. હવે 2 દિવસ પહેલા જ એવું મારે ભાઈનું બરોબર. નોર્મલ એવી પાછળની સાપ તૂટી ગઈ. તૂટી ગયા. મેં સાંજે ફોન કર્યો, સવારે મને કુરિયરમાં મળી ગઈ. સાંજે ફોન કર્યો, સવારે મને કુરિયરમાં મળી ગઈ. અહીંયાથી કાંદું આવે છે અને કાંદું છે ને એ જો આ પટ્ટાની મારફતે સીધું અહીંયાથી આવી રીતે આમ ઉપર જશે. જો આવી રીતે એક સિઝનમાં કમસે કમ કંઈ નહીં કમાય ને તો 3 લાખ રૂપિયા તો પાકા જ. 3 લાખ રૂપિયા જેવી સારી એવી ઇન્કમ કરી શકીએ. ખેતર વચ્ચે હાલવાનું છે અને પીટીઓ ફેરવવાનો છે, એટલે એવામાં તમારે ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર છે ને એ ફરજિયાત છે. મને વધારે આધુનિક ટેકનોલોજીને માનવા વાળો માણસ. બરોબર. હા, કે 5 વર્ષ પછી હું થાય. ઓકે. હા, એટલા માટે મને આ મગજમાં બેઠું. આ મગજમાં બેઠું તો 8-10 કલાકમાં 20 થી 22 વીઘા પાકું કાઢી નાખે. હીરાનું સાથ ના થાય અને યોગીની વાત ના થાય. અરે ઓ બાપા, હવે તમે ઉપાધિ ના કરતા, કેમ કે તમારું 4 દિવસનું કામ હવે એક જ દિવસમાં થવાનું છે. તમને મારી પાછળ એક મોટું મશીન દેખાતું હોય તો આ મશીન છે એ તમારી મજૂરી, ટાઈમ બધું બચાવવાનું છે. તો આજે આપણે આ વિડીયોમાં આની જ ડિટેલ લેવાના હોય. રામ રામ ખેડૂત મિત્રો, આ છે મારી પાછળ આખું ઓટોમેટિક થ્રેશર. હવે ગામડામાં આને ઘણા બધા હલર કહેતા હે, ડબ્બો કહેતા હે. તો હવે આ ડબ્બો છે એની શું ખાસિયત છે, કેવી રીતે તમારું ટાઈમ અને મજૂરી બચાવવાનું છે, મજૂરી ખર્ચ શું લાગવાનો છે. હવે આ ડબ્બો ચલાવવા માટે ટ્રેક્ટર કયું જોશે, કેટલા એચપીનું ટ્રેક્ટર જોશે, ટ્રેક્ટર છે એનું ડીઝલ કેટલું આવવાનું છે, ડબ્બામાં સબસિડી છે કે નહીં, હવે આ ડબ્બો તમને કેટલામાં પડવાનો છે, આ બધી ડિટેલ છે એ આપણે આ વિડીયોમાં લેવાના હોય. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરી હતી કે હવે આ મશીનમાં શું ખાસિયત છે, કેવી રીતે આ મશીન હાલતું હોય એના વિશેની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ તો પહેલાં છે ને અહીંયા ટોપલીન આપી છે. ટોપલીનમાં તમારે આવી રીતે પાથરા નાખવાના રહે. અહીંયાથી પાથરા ઉપાડી અને અહીંયા નાખવાના રહે. પણ આ ટોપલીનની ખાસિયત એવી છે કે આ ટોપલીન છે ને એ 4 ફૂટની ટોપલીન છે, એટલે તમારે અહીંયા પાથરા નાખવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. અને આ મશીનની સૌથી સારામાં સારી વસ્તુ આપણે એવી લાગી કે આમાં જે બેરિંગ છે, બેરિંગના પટ્ટા છે ને એ પટ્ટામાં તમને આવી રીતે જો અહીંયા પ્રોપર ફિનિશિંગ આપી દીધેલ છે, જેના લીધે અહીંયા કામ કરતા મજૂર હશે ને એનો હાથ કે કોઈ પણ આવવાની સંભાવના નહીં રહે. અને 100% સેફટી તમારી આમાં રહેવાની છે. બીજા નંબરમાં સેફટી માટેના ટર્મ્સ છે એ તમને અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે. અને આ પણ આખું છે ને એ હેવી મટીરિયલથી આખું કવર કરેલું છે. હવે ભાઈ તમે છે ને આવી રીતે જોશો ને તો ઉપર તમને જોવા મળશે સ્ટોરેજ એરિયા. આ સ્ટોરેજ એરિયા છે આપણી મગફળીનો, કે અહીંયા તમારી મગફળી સ્ટોર થશે. એપ્રોક્સિમેટ છે ને 40 મણ જેવી અહીંયા મગફળી સ્ટોર થવાની છે. હવે નીચેની બાજુમાં આવ્યું તો અહીંયા આખું થ્રેશર છે કે જ્યાં આપણી મગફળીનું કટિંગ થવાનું છે, કાંદું અલગ થવાનું છે, ભૂકો અલગ થવાનું છે, મગફળી અલગ થવાની છે. એનું કમ્પાર્ટમેન્ટ છે એ આ તમને આ બાજુ આપેલો છે. હવે મેન તમને વાત હતી કે કાંદાનું શું, તો ભાઈ કાંદું છે એ જો અહીંયાથી આખું કટિંગ થશે, અહીંયા બ્લોવરની મારફતે છે આ ભૂકોમાં જશે. અને ભાઈ ભૂકાનું સ્ટોરેજ પણ તમે જોઈ શકો કે કવડું બધું ભૂકાનું સ્ટોરેજ છે. કમ્પાર્ટમેન્ટ છે એ પણ બહુ મોટું છે. હવે તમારે ટ્રાન્સપોર્ટેશનમાં પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. એનું કારણ છે કે આ તમને છે એ ડબલ ડોવરવાળું આપી દીધું છે. આ છે એ આખું સ્લાઇડિંગવાળું છે, એટલે આખું અંદર વહી જવાનું છે. હવે આપણે કાંદાની વાત કરીએ તો જો અહીંયા આવી રીતે કાંદું નીકળે છે. જો અહીંયાથી કાંદું આવે છે અને કાંદું છે ને એ જો આ પટ્ટાની મારફતે સીધું અહીંયાથી આવી રીતે આમ ઉપર જશે. જો આવી રીતે ઉપર જશે અને પછી અહીંયા પાછું કાંદું નીકળશે. એટલે તમારે કાંદાની આમાં કોઈ પણ જાતની ઉપાધિ નથી કરવાની. એકદમ સહેલું ને હટ આ કામ રહેવાનું છે. બીજા નંબરમાં જો અહીંયાથી આ કાંદું નીકળતું જાય, પટ્ટાની મારફતે સીધું કાંદું છે એ ઉપરની બાજુમાં જાય. આવી રીતે હતો આ બાજુનો લુક. હવે આપણે રિયરમાં આવ્યું તો ભાઈ આનો જો બ્લોવર છે ને, બ્લોવરની સ્પીડ તમે જો બધી ધૂળ છે ને એ જો આવી રીતે બારોબાર ઉડાડી દઈએ. તમને અત્યારે ફૂલ ધૂળ દેખાતી. હવે આ બાજુના કમ્પાર્ટમેન્ટમાં આવ્યા ને ભાઈ તો જો અહીંયા આપણે યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો લોગો આપી દીધો છે. સેમ તમને આ બાજુ પણ આખું પેકિંગ જોવા મળી છે. જો અહીંયા કોઈ પણ ફૂલીને કોઈ પણ પટ્ટી છે એ બારી નહીં જોવા મળે, આવી રીતે આખું પેકિંગ જોવા મળી. હવે વાત કરતા હતા મગફળીની, તો જો આ મગફળી આવી રીતે આપણી મગફળી નીકળે. અને ભાઈ આની જે ચોકસાઈ છે ને એકદમ એક નંબરની ચોકસાઈ છે. જારી આવી રીતે છે આ જારી. આમાં બહુ ડાઠાઈને તમને જોવા નથી મળતા.
એકદમ ચોખ્ખી મગફળી આવે છે. હવે મગફળી છે ને એ અહીંયાથી જશે અને અહીંયાથી આ એલિવેટરની મારફતે સીધું ઓલા સ્ટોરેજમાં ખાલી થાય. ખેડૂત મિત્રો, હવે આપણે આમાં મજૂરની વાત કરીએ ને આમાં તમારે બહુ ઝાઝા મજૂરે નહીં જોઈએ, કેમ કે બે આ બાજુ મજૂર રહેવાના છે અને બે ઓલી બાજુ મજૂર રહે. તો અહીંયા સીધું એના ટોપલીનમાં આ પાથરા નાખતા જાય એટલે એ બધું છે ને એ અહીંયાથી આવતું જાય. હવે આપણે વાત કરીએ આનો કેટલો ચોખ્ખો આવે છે. તો જો અહીંયાથી તમને આવી રીતે મગફળી આવીએ આવી તમને મગફળી ચોખ્ખી જોવા મળવાની છે. બીજા નંબરમાં અહીંયા છે ને એનો ચાયણો છે. જારીએ આ ચાયણો છે, અહીંયા સીધી મગફળી છે એ ચોખ્ખી થતી જાય. પછી કોઈ એમાં પાણા આવે તો એ પાણા સીધા અહીંયા આવી જાય. અહીંયાથી લઈ અને અહીંયા સુધીમાં જો આવી રીતે કોઈ કચરો આવે તો જો આવી રીતે પાણા ને એ બધું આ બાજુ આવવાનું છે. તો આવી રીતે આપણું મશીન લેવાનું છે. ઉપર સ્ટોરેજ થઈ ગયું, આ બાજુ ભૂકાનો આખો કમ્પાર્ટમેન્ટ થઈ ગયો, અહીંયા આપણા થ્રેસરનો વચ્ચો ભાગ રહી ગયો. હવે ખેડૂત મિત્રો, આ થ્રેસર વિશેની આપણે બધી ડિટેલની વાત કરી લીધી કે આ થ્રેસર કેવી રીતે હાલવાનું છે, કેટલું આમાં સ્ટોરેજ છે, કેટલું મગફળીનું સ્ટોરેજ છે, કેવી આની ફૂલી છે. અને ભાઈ એક ખાસ વાત તમને કહી દઉં, આનું જે મટીરિયલ છે ને એ એકદમ હેવી મટીરિયલ છે અને આની જે ફૂલી અને પટ્ટા છે ને એ એકદમ હેવી મટીરિયલના બનાવેલ છે એટલે તમારે ઘણીએ ભાંગતૂટ નહીં થાય. હવેનો પ્રશ્ન રહ્યો એ કે આમાં ટ્રેક્ટર કેટલા એચપીનું જોશે. તો ખાસ કરીને તમને કહું ને તો 45 એચપીથી લઈ અને એની ઉપરના ટ્રેક્ટર છે એ આમાં બધા હાલે. પણ કન્ડિશન એવી છે કે એમાં તમારે ડબલ ક્લચવાળું ટ્રેક્ટર હોવું ફરજિયાત છે, કેમ કે ડબ્બાને ખેતર વચ્ચે હાલવાનું છે અને પીટીઓ ફેરવવાનો છે એટલે એવામાં તમારે ડબલ ક્લચવાળું ટ્રેક્ટર છે ને એ ફરજિયાત છે. હવે 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ એમાંથી કોઈ પણ ટ્રેક્ટર હશે ચાલશે, પણ મારા ખ્યાલ મુજબ જો 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય ને તો આપણી જમીન છે ઘણી જગ્યાએ જમીન લીલી હોય તો આ જે ડબ્બો છે એનો વજન વધારે હોય તો બેહવાની સંભાવના રહે. તો એવામાં 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે ને એ આને ખેંચવાની ક્ષમતા વધારે રાખે. એટલે મારું એવું માનવું છે કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હોય તો સારું. બાકી જે ડબ્બાની બનાવટ છે ને એ એકદમ ફિટ એન્ડ ફિનિશિંગ વાળી છે અને જે મગફળી છે એ પણ એકદમ ચોખ્ખી મગફળી આવે છે. હવે તમે આના જોઈ શકો કે આમાં તમને બીકેટીના ટાયર આપ્યા છે એટલે ટાયર છે ને એ પણ સારામાં સારી કંપની બીકેટીના ટાયર આપ્યા છે એટલે ટાયરની લાઈફ વેલ્યુ છે એ પણ વધારે રહેવાની છે. બાકી એકદમ નીટ એન્ડ ક્લીન કામ થવાનું છે. આ બાજુ આપણા પાણા કે કોઈ હશે તો એ નીકળી જવાનું છે. અહીંયા મગફળી છે તો એ અહીંયા મગફળી નીકળી જવાની છે. બાકી આ બધું આખે કવર આપી દીધું છે એટલે કોઈ પણ લેડીઝ માણસ કામ કરતું હશે તો આ પટ્ટામાં આવવાની સંભાવના નહીં રહે. હવે આપણે જોઉં ખેડૂત પાસેથી કે જેની પાસે આ મશીન છે એનો રિવ્યૂ લેશું કે એનું આમાં શું કેવું થાય, કેવી કંપની તરફથી સર્વિસ મળે છે. આ મશીન છે તો આ મશીનમાં ફોલ્ટ આવે છે કે નહીં અને વીઘા દીઠ કેટલા ખેડૂત પાસેથી પૈસા લઈએ છે, આવક શું છે, કેટલી સબસિડી હતી, કેવી રીતે આ મશીન એને લીધું છે, ક્યાંથી આ મશીન જોયું હતું, ખાસ કરીને કંપનીની સર્વિસ કેવી છે, આ બધી ડિટેલ આપણે ખેડૂત પાસેથી જાણીએ. ખેડૂત મિત્રો, હવે આપણે આ ખેડૂતનો જ રિવ્યૂ લેવું કે આ મશીન એની પાસે છે, કેટલો ટાઈમ કે ચલાવે છે, કેવું આને મશીન હાલ્યું છે, ખેડૂત પાસેથી કેટલા પૈસા લઈએ છે, રિયલ ઓપિનિયન જ આપ્યું. રામ રામ, કેમ છો? મજામાં? શું નામ તમારું? મારું નામ રામદેવભાઈ. રામદેવભાઈ, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. આપણા જેટલા ખેડૂત મિત્રો છે ને એને આ મશીનનો રિવ્યૂ આપો કે મશીન તમે ક્યાંથી લીધું હતું, કેવી રીતે લીધું હતું, કે કેટલું ચલાવ્યું છે, આમાં ઇન્કમ થાય, કદાચ કોઈ ખેડૂત મિત્રોને જમીન ઓછી હોય લેવું હોય તો કેટલી ઇન્કમ કરી શકે. હવે જય મુરલીધર ખેડૂત મિત્રો, આપણે આ મશીન જસદણથી યોગી ઇન્ડસ્ટ્રીનું આ મશીન લીધેલું છે અને આ એરાવત ટોપ મોડલ છે જે મને ખ્યાલ છે ત્યાં સુધી આ વખતે જ લોન્ચ થયું છે. ઓકે, અને એક નંબર કામકાજ છે આનું. રિટર્ન કાંધાવાળું મોડલ છે. ઓકે, આ રિટર્ન કાંધાવાળું મોડલ રિટર્ન કાંધાવાળું મોડલ છે. ટોપ મોડલ છે, એરાવત મોડલ આવે રિટર્ન કાંધાવાળું મોડલ છે. હવે રામદેવભાઈ, હું તમને નાનકડો સવાલ પૂછું, આ મશીનનું તમને નોલેજ ક્યાંથી મળ્યું હતું આ જ લેવું જોઈએ એમ? આ મશીન મને એવું હતું કે હું કોઈ પટ્ટાવાળું લઉં, કોઈ ફૂકણી ટાઈપ બરોબર, મશીન લઉં. પછી મને વધારે આધુનિક ટેકનોલોજીને માનવાવાળો માણસ બરોબર, હા. કે 5 વર્ષ પછી શું થાય. ઓકે, હા, બરાબર. એટલા માટે મને આ મગજમાં બેઠું. આ મગજમાં બેન, પછી મેં યોગી ઇન્ડસ્ટ્રીનો સંપર્ક કરી હરદીપભાઈ હારે વાત કરી. બરોબર, હા. એટલે હરદીપભાઈને મેં કીધું મારે આવું મશીન લેવું છે. તમારું જે એરાવત મોડલ છે મારે જોઈએ. એટલે મને કે કાંઈ વાંધો નહીં, આપી દઉં. અને ટોટલ જવાબદારી મારી. એટલે મેં એક પણ કંપની વિઝિટ કર્યા વિના આ યોગીનું મશીન લઈ લીધું. બરોબર, હા. મને એની ખબર છે વર્ષોથી આ યોગીની સર્વિસ સારી છે. બરોબર, હા. આપણે હું કોઈ પ્રમોશન બાબતથી નથી બોલતો. મારા મેં આ મશીન 150 કલાક ચલાવેલું છે. 150 કલાક હલાવેલું છે. એમાં હું મારો જે લાઈવ મને જે અનુભવ થયો મશીનનો સારો ખરાબ એ
છે તમને હું કહું. એક નંબર વસ્તુ આ હાઈલી છે. 150 થી 200 કલાક જેવું મેં મશીન આ ચલાવી નાખ્યું. એમાંથી મેં 2-3 વાર ગિરીશ માર્યું હોય ભલે, એ સિવાય કોઈ વસ્તુ મેં કર્યું નથી. હવે હે ને રામદેવભાઈ એક વસ્તુ આપણે કીધી ની મગજમાં બેઠી, આ મશીનને સીધો કોલ કરી અને લઈ લીધો. હવે કંપની વાળાની સર્વિસ તમને અહીંયા ખબર પડી જાય કેટલી જવાબદારી લીધી હોય તો એ મશીન જોયા વગરનું લીધું. હવે રામદેવભાઈ તમે આટલો ટાઈમથી હલાવો હો, ભાંગતૂટ કેવી થાય છે? કોઈ જાતની નહીં, કોઈ જાતની ભાંગતૂટ નહીં. નોર્મલ એવું થાય આપણે સાચું હોય. નોર્મલી તો ચાલુ હોય. પણ કોઈ મેજર ઇસ્યુ આવ્યું હોય, મારું કટર 2-5 કલાક બંધ રહ્યું હોય, તમે આની સ્મૂથ સાંભળશો ને તો તમને ખબર પડી જાય જરાય હોય કોઈ જાતનું કાંઈ હલચલ નહીં અને સારું કામ છે એકદમ એમ. બરાબર. આ પતરું કહી દો બહુ નોર્મલ એકદમ એક નંબર વસ્તુ વાપરે છે. હેવી મટીરિયલ છે. હવે આ જે આ મગફળી છે એ કેટલા પ્રમાણમાં ચોખ્ખી આવે? આ વરસાદ પછી તો એક નંબર ક્વોલિટી આવવા માંડી છે વધારે પૂરતી. કહો તમે આમાં કાંઈ ઘટે નહીં. હા રેડી. બહુ સારું કામકાજ છે. હવે બીજું એક ઈ કે તમે માની લો કે હાથતા હો અને કોઈ માઇનોર એવી ક્રેક સાફ છે કે તૂટ્યું તો કંપનીમાં તમે ફોન કરો તો કેટલો ટાઈમમાં મોકલાવી દઈએ? હવે 2 દિવસ પહેલા જ એવું મારે ભાઈનું બરાબર. નોર્મલ એવી પાછળની સાપ તૂટી ગઈ. તૂટી ગયા. મેં સાંજે ફોન કર્યો, સવારે મને કુરિયરમાં મળી ગઈ. સાંજે ફોન કર્યો, સવારે મને કુરિયરમાં મળી ગઈ. હવે આ જે ભૂકાનું સ્ટોરેજ છે એ બે રીતે આપ્યું છે, એક ફિક્સ આપ્યું છે ને સ્લાઇડિંગ આપ્યું છે. હા. હવે અહીંથી આ ભાગ છે ને હા. આ સ્લાઇડિંગ ભાગ છે. આટલો સ્લાઇડિંગ ભાગ છે. તમે રોડ ઉપર જતા હો તો આટલું અંદર જતું રહે. હા. ફિલ્ડમાં આવી ખેતરમાં આવી આને આને ખોલવાનું ખોલી નાખવાનું રહે. અને અન્ય મશીન કરતા મને ખબર છે ત્યાં સુધી કે આનું સ્ટોરેજ બધાય કરતા મોટું છે એમ. સ્ટોરેજ મોટું છે. ભૂકાનું સ્ટોરેજ અથવા માગફળીનું બેયનું. હવે રામદેવભાઈ આ છે એ ભરાવાનું ચાલુ અહીંયાથી થાય છે. હા. એનું શું ખાસ કારણ છે? આમાં છે ને મોટું બ્લોવર આપેલું છે પાછળ, ઓકે. જેથી કરીને ભૂકો પાછળ ઠાહીને ભરી શકે ભરી શકે. હા. અને જેટલી પણ ધૂળ હોય એટલી બહાર કાઢી નાખે. નીતિનભાઈ આપણા દેશી અલરમાં ધૂળ આવે ને હા. એ પણ ધૂળ આમાં રહેતી નથી. નથી. હવે હે ને તમે પાછળ વહી આવો જો અહીંયા તમને દેખાય અહીંયાથી જો આવી રીતે આવી બધી ધૂળ જોઈએ. નીકળી જાય હજારી. બધી બાજુથી ધૂળ અને ઉડાડે. ઉપરથી જો આનું હમિંગ થાય જો તમે ખાલી કેટલું હમિંગ કરે છે એના હિસાબે બધે બધી ધૂળ છે ને એ અહીંયાથી બારી આવતી રહે. હવે રામદેવભાઈ આ બાજુ આપણે આવી તો આ બાજુ આપણે હું એવી ખાસિયત આ મશીનની તમને લાગી કે જેના લીધે તમે આ મશીન લીધું? અને એક તો જોગીની સર્વિસ. હા. સર્વિસ જ બે જ આમાં નીતિનભાઈ મહત્વનું છે. બરાબર. બીજું કાંઈ વધારે રહેતું નથી. નથી લેતું. બાકી તો નોર્મલી આપણે ઈ કરી લઈએ. મેં તમે વાત નહીં માનો, હરદીપભાઈને પૈસાનું નથી પૂછ્યું આપણે. ક્યારે બરાબર. મશીન આપો એ જ વાત કરી હતી. હા. અને એલિવેટર વાળું રિટર્ન કાંધા વાળું ટોપ મોડલ છે. હા અહીંયાથી રિટર્ન કાંધો હા, આવી અહીંથી જાય. કાંધો આવે આ પટ્ટે ચડી જાય સીધું આ વયું જાય. ઓકે. આમાં એક મોટલો પણ છેલ્લે કાંધે બચતું નથી. નથી. એરાવત ટોપ મોડલ. રામદેવભાઈ હવે માની લ્યો કે કોઈ નાનો ખેડૂત હોય કે જેની પાસે 5 વીઘા જમીન હોય અને કંઈક બિઝનેસ કરવા માટે આ મશીન લે તો લઈ શકે કે ના લઈ શકે? અને જરૂર લઈ શકે. બિઝનેસ માટે બહુ સારી વસ્તુ છે આ. ધારો કે એક સિઝનમાં કમસે કમ કંઈ નહીં કમાય ને તો 3 લાખ રૂપિયા તો પાકા જ. 3 લાખ રૂપિયા જેવી સારી એવી ઇન્કમ કરી હા. શકીએ. અને મશીનનો મેન્ટેનન્સ કેવો કરીએ છે રેગ્યુલર? મેન્ટેનન્સ સાવ ઓછો આમ કહી શકાય. 5% બોલવું પડે. કોઈ આપણે નાના મોટો ગોલ ખુલી ગયો. હા. અમે આ 150 કલાક આજુબાજુ સમથિંગ ચલાવ્યું, 150 થી વધારે. હા. સરખો હિસાબ નથી કર્યો હજી. હા. પણ એમાં અમારે કોઈ મોટો વેરિયન્ટ આવ્યો બેરેટ આવ્યો નથી. હવે બીજા નંબરમાં ઈ કે ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર કયું જોઈએ આમાં? કેટલા એચપીનું તમારા મંતવ્ય પ્રમાણે? ટ્રેક્ટર આમ તો 45 HP નું ચાલે, પણ મોટા HP જેમ હોય એમ તમને વધારે મજા આવશે. બરોબર. કોઈ આ વખતે જેમ વરસાદ થયા હા. બરોબર, તો એનાથી મોટા HP હોય તો બહાર નીકળવામાં અને સહેલાઈ રહે, આસાની રહે. પ્લસ કે 4 વ્હીલ ડ્રાઈવ હોય તો બધેથી સારું વધારે કરી એનું શકો શું છો. કારણ? એનું કારણ કે તાકાત મારીને નીકળી શકે. કોઈ ગારામાં જમીન ખોટી હોય, ગારાવાળી હા. હોય, ફસાઈ જાય તો નીકળી શકે, આરામથી ખેંચી શકે. આરામથી ખેંચી શકે. બરોબર. હવે આ મશીન છે તો આમાં તમે કેટલા વર્ષથી આ પહેલા તો લીધું છે? મેં તો આ સાલ જ લીધું છે આ મશીન. આ વર્ષ જ હા, લીધું. વર્ષ જ. અને ટોપ મોડલ જ છે. બરોબર. એરાવત જે મોડલ એરાવત ટોપ મોડલ. અહીંયા એના કંટ્રોલ આપ્યા છે ટાંકી ખોલવાના હા. અને પાછળનો ડબ્બો ખોલવાનો. પાછળ ડબ્બો ખોલવાનો. બે કંટ્રોલ લાઈનથી જ છે. તમે આટલી જગ્યાએ હાંકવા ગયા એમાં તમને ક્યાંય ખેડૂતની ફરિયાદ આવી હોય એવું ખરું? નહીં, એવી કોઈ પણ જાતની કોઈ મોટો ઇસ્યુ, કોઈ નોર્મલ એવા સટછૂટ હોય આપણે જાતે કરવા પડે, એ હા. કર્યા છે અમે.
બાકી એકદમ રિવ્યુ બહુ સારું. ખેડૂતને મજા આવી ગઈ આમ કહી શકો. આ મશીનમાં હવે આ મશીનમાં આપણે બધા કહીએ કે ટાઈમ ને મજૂરી બચે તો એ પાકું જ છે 100%. હા આ તમારે સાંજે વાઈ ને કાઢે ને તો 8-10 કલાકમાં 20 થી 22 વીઘા પાકું કાઢી નાખે. 22 વીઘા પાકું આપણે નોર્મલ દેશી હલર હોય હા. તો એ 6 થી 7 વીઘા કાઢે, એટલે 3 ગણું કામ વધારે કાઢે આ. પણ આની ખાસિયત ઈ પાછી ઈ છે કે આમાં તમારે હે ને ભર આડવા જ ના પડે. આવી રીતે વયું જાય ને પાથરા લેતું જાય. મજૂર દ્વારા પાથરા પડતા છે. તો નીતિનભાઈ, આપણે તમારી ચેનલનું કામકાજ ઓટો ફાર્મિંગનું ગમ્યું અને તમારું પણ ગમ્યું કે તમે આવી જાતે રિવ્યુ લઈ કઈ રીતનું મશીન ચાલે છે, કોઈ તમારા વ્યુઅર છે એને કોઈ ખોટો સંદેશ ના જાય એની પૂરી કાળજી રાખો છો, એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો હવે આપણે જોવા જાઉં તો અત્યારે આખા બે સ્ટોરેજ ભરાઈ ગયા. જો ઉપર તમે જોઈ શકો કે માંડવીએ ભરાઈ ગઈ અને આ બાજુ આપણો ભૂકોય ભરાઈ ગયો છે. હવે આને ખાલી કરવાનો સમય આવ્યો છે, તો આ કઈ રીતે ખાલી થવાનું છે ને એ આપણે જોવાના હઈ. આપણે યોગીનું ઓટોમેટિક થ્રેસર. હવે આમાં તમને આપણે બધું બતાવી દીધું કે આ થ્રેસર કેવી રીતે હાલે છે, ખેતરમાં કેવી રીતે હાલવાનું છે, મજૂરી કેટલી બચવાની છે, સબસિડીની પ્રોસેસ હજી ચાલુ છે, આવતા વર્ષે સબસિડી માન્ય પણ થઈ જવાનું છે, કેટલામાં તમને પડવાનું છે, બધી ડિટેલ આપણે તમને આપી દીધી છે. હવે જો તમને આ મશીન ગમ્યું હોય ને તમારે લેવું હોય તો તમે યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીને સંપર્ક કરી શકો હો, લાઈવ કારખાને વિઝિટ કરીને મશીન લખાવી શકો હો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ત્યાં કોલ કરી અને મશીન લઈ શકો. અને એક આપણા નાનકડા સબસ્ક્રાઈબર એક મસ્તીનું સ્લોગન બનાવ્યું એ આપણે તમને સંભળાવી. ઓકે તો ભાઈ, શીરાનું શાક ના થાય અને યોગીની વાત ના થાય. શીરાનું શાક ના થાય અને યોગીની વાત ના થાય. બહુ એટલે બહુ સારામાં સારું સ્લોગન બનાવ્યું છે. જો ખેડૂત મિત્રો તમારે પણ આ મશીન લેવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી આનું બુકિંગ કરાવી અને મશીન લઈ શકો હો. મિત્રો આશા રાખી હૈ કે તમને માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઇન્સ્ટા પેજને ફોલો કરી નાખજો. મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.